આજે આપણે ધોરણ 12 નું પહેલું પદ્ય અખિલ બ્રહ્માંડમાં જેના કવિનું નામ છે નરસિંહ મહેતા તેના વિશે અભ્યાસ કરીશું। નરસિંહ મહેતા છે તે 15મી સદીમાં થઈ ગયા છે। તેમનો કોઈ ચોક્કસ જન્મ સમય છે તે જોવા મળતો નથી, પરંતુ તે 15મી સદીમાં થયેલા હોવાનું મનાય છે। ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ હતું। નરસિંહ મહેતા છે તે આપણે ગુજરાતી સાહિત્ય સર્જનમાં ખૂબ જ પ્રખ્યાત છે અને ભક્ત કવિ તરીકે પણ તે ઓળખાય છે। તો તેમનું જન્મ સ્થાન ઘણીવાર પૂછાતું રહે છે। તો તેનું જન્મ સ્થળ છે ભાવનગર જિલ્લાનું તળાજા ગામ। શામળશાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે। આમાંથી જે શામળશાનો વિવાહ છે, હાર, હુંડી, આ બધા આપણે પ્રખ્યાત પદ્યો છે જે નરસિંહ મહેતાના પ્રખ્યાત પદ્યોમાંના એક છે। હુંડી છે તે ઘણા લોકોએ મોટે ભાગે બધાએ સાંભળી હોય છે। નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ છે। એમણે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી કવિતાને રળિયાત કરી છે। ઝૂલણા છંદમાં લખાયેલા નરસિંહના પ્રભાતિયા લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવી બન્યા છે। હવે નરસિંહ મહેતાના બધા જ જે પદ્યો છે એ કયા છંદમાં લખાયેલા છે? તો ઝૂલણા છંદમાં। આ પ્રશ્ન છે તે ઘણીવાર પરીક્ષામાં પૂછાતો રહે છે કે કયા છંદ માટે નરસિંહ મહેતા છે તે જાણીતા છે? તો એમાં આવશે ઉત્તરમાં ઝૂલણા છંદ। છંદ છે તે તમારે વ્યાકરણ વિભાગમાં ભણવામાં આવશે। જેમ કે હોળી રે ભરવાડ, જળ કમળ છાંડી જાને, જાગને જાતવા, જાગોને જશોદાના જાયા વગેરે હૃદય સ્પર્શી અને ભાવ નિતરતી એમની કાવ્યવાણી એની સરળતા અને સહજતાથી આપણા મનમાં રમી રહે છે। આ પદમાં નરસિંહ મહેતા ઈશ્વરના સર્વવ્યાપક રૂપની લીલાને વર્ણવે છે। સંસ્કૃતમાં ઉક્તિ છે, એક સંત વિપ્રા બહુધા વદંતી, અર્થાત એટલે એનો અર્થ શું થાય છે કે પરમાત્મા તાત્વિક રીતે એક જ છે પણ અનેક રૂપે દેખાય છે। જેમ સુવર્ણ એક છે પણ એમાંથી ઘડાયેલા અલંકારોના નામ જુદા છે, એ રીતે પ્રભુ આ સૃષ્ટિમાં વિવિધ સ્વરૂપે પ્રગટ થાય છે। જ્ઞાનીઓએ રચેલા જ્ઞાન ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા ગરબાડ તરીકે ઓળખાવીને હસી કાઢે છે। આવા પરમેશ્વરને શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો ખરા, પણ પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે। એવી પોતાની પ્રતીતિને આ ભક્ત કવિએ અહીં વિવિધ દ્રષ્ટાંતો દ્વારા દર્શાવી છે। કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય કરતું એકાત્મ ભાવનું આ પદ નરસિંહની ચિરંજીવ અને સદા રમણીય સ્મરણીય કૃતિ છે। તો અહીંયા શેની વાત કરવામાં આવી છે? અખિલ બ્રહ્માંડમાં એ પદ્યમાં શેની વાત કરવામાં આવી છે? તો અહીંયા ઈશ્વર તો એક જ છે, પરંતુ તે જુદા જુદા સ્વરૂપે આપણને દેખાય છે। જેવી રીતે સોનામાંથી સોનું એક જ હોય છે, પરંતુ તેમાંથી વિવિધ આકારના અલંકારો, ઘરેણાઓ છે તે બને છે, એવી જ રીતે ઈશ્વર પણ બધાનો એક જ છે, પરંતુ આપણે એના સ્વરૂપો જુદા ગણાવ્યા છે। તો હવે આપણે કાવ્ય ઉપર ચર્ચા કરીએ। અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વ્યાસે। અખિલ એટલે કે આખું, સમગ્ર બ્રહ્માંડ। અખિલ એનો અર્થ શું થાય છે? અખિલ એટલે કે સમગ્ર, સમગ્ર બ્રહ્માંડમાં જૂજવે રૂપે એટલે જૂજવે એટલે શું? જૂજવે રૂપે એટલે કે જુદા જુદા સ્વરૂપે। અખિલ બ્રહ્માંડમાં, સમગ્ર બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એક તું શ્રી હરિ એટલે કે પરમેશ્વર જૂજવે રૂપે અનંત ભાસે,
એટલે અલગ અલગ રૂપથી અનંત ભાસે, ભાસે એટલે કે ભ્રમ થાય, અનંત એટલે જેનો કોઈ અંત નથી. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. અહીંયા કવિ શું કહેવા માંગે છે કે સમગ્ર બ્રહ્માંડનો જે સ્વામી છે તે તું એક શ્રી હરિ, તું એક જ છે. અનંત રૂપમાં સમાયેલો, જે આપણે તેને જુદા જુદા રૂપમાં જોઈએ છીએ તેવી રીતે ભગવાન છે તે અનંત રૂપે છે, એટલે એના અનેક રૂપો છે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું. દેહ છે, મનુષ્યનો જે દેહ છે તેમાં દેવત્વ એટલે કે પરમાત્મા, આપણો જે અંતરાત્મા છે તેમાં પણ તું જ વસે છે. તત્વમાં તેજ તું એટલે આપણા અંતરાત્મામાં જે આપણો પરમાત્મા વસે છે તે તેજસ્વી હોય છે, તે તેજ રૂપી પરમાત્મા પણ તું જ છે. અને શૂન્યમાં પણ શબ્દ થઈ અને વેદ વ્યાસે, એટલે શૂન્યમાં શબ્દ એટલે શું? તો ઘણા બધા શબ્દોમાં તું એક જ છે. નિરાકાર રૂપે આપણો આત્મા છે તે આપણે જોઈ શકતા નથી, તે શૂન્ય સ્વરૂપનો એટલે કે નિરાકાર સ્વરૂપનો હોય, કાંઈ નહીં, પરંતુ અનંત હોય. શૂન્ય છે એનું કોઈ અસ્તિત્વ નથી, છતાં પણ તે કેવું છે, જેની પાછળ લાગે છે તેની કિંમત વધારી દે છે. એવી જ રીતે આપણો પરમાત્મામાં જે અંતરાત્મા સમાયેલો છે એ ખૂબ જ નિરાકાર છે, તેને આપણે જોઈ શકતા નથી, પરંતુ એ જ સાચું તત્વ છે, એ જ તેજસ્વી છે. તો હે અખિલ બ્રહ્માંડના સ્વામી, તું એક જ છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. પવન પણ તું જ છે, પાણી પણ તું જ છે, ભૂમિ એટલે કે જમીન, જમીનમાં પણ તું સમાયેલો છે, ભૂધરા એટલે જમીનની સપાટી, ભૂ એટલે જમીન અને ધરા એટલે પૃથ્વી. તો પૃથ્વીની સપાટી પર પણ તું છે. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વૃક્ષમાં પણ તું જ છે. આવી રીતે કવિ કહે છે કે હે અખિલ બ્રહ્માંડના સ્વામી શ્રી હરિ, તું બધી જ જગ્યાએ સમાયેલો છે. દેહમાં પણ તું નિરાકાર રૂપે પરમાત્મા તરીકે, અંતરાત્મા તરીકે, આપણો જે આત્મા છે તેના રૂપે તે આપણને દેખાય છે. એવી રીતે પવનમાં પણ ભગવાન છે, પાણીમાં પણ છે, ભૂમિ, ભૂધરા, બધી જ જગ્યાએ સર્વત્ર અનંત રૂપે શ્રી હરિ છે તે ફૂલી રહ્યા છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. આ પવન, પાણી, ભૂમિ, જે પવન છે, પાણી છે, જમીન છે, એ બધી રચનાઓ શું કામ કરી છે? વૃક્ષ છે એ બધું જ છે તે પરમાત્માનું અસ્તિત્વ છે, પરંતુ એ બધી રચનાઓ શું કામ કરી છે? એટલે વિવિધ રચના શું કામ કરી છે? તો તેને અનેક રસ લેવા હતા કે બધી રચનાઓમાં સમાઈને આ જગતને માણવું હતું. એટલા માટે શિવ થકી જીવ થયો. આપણે બધા જ કહેતા હોઈએ છીએ કે આપણે શિવાંશ એટલે શિવના અંશો છે. આપણો પરમાત્મા છે તે ક્યાંથી આ ઉત્પન્ન થાય છે? તો શિવના અંશમાંથી ઉત્પન્ન થાય છે. તો એ શિવમાંથી જે આપણો જીવ છે તે થયો એ જ આશાએ. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય, ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. શ્રુતિ એટલે શું? તો શ્રુતિ એટલે સાંભળવું અથવા તો શ્રવણ. શ્રુતિ એટલે કે શ્રવણ. વેદ તો એમ વધે, વધે એટલે કે બોલે. શ્રુતિ સ્મૃતિ શાખ દે. સ્મૃતિ એટલે શું? તો આપણે યાદ શક્તિઓ, આપણે સ્મૃતિને યાદ શક્તિના રૂપમાં કહેતા હોઈએ છીએ, પરંતુ અહીંયા એ સ્મૃતિની વાત નથી. અહીંયા શેની વાત છે? વેદોની વાત છે. તો વેદ જેવી રીતે છે આપણા ભારતીય સંસ્કૃતિમાં 4 વેદ છે તેને ખૂબ જ મહત્વના માનવામાં આવે છે. અથર્વવેદ છે, સામવેદ છે, યજુર્વેદ છે અને ઋગ્વેદ છે. તો આ આપણા જે 4 વેદો છે તે એમ કહે છે શ્રુતિ સ્મૃતિ શાખ દે,
એટલે શ્રુતિ એટલે સાંભળનારા અને સ્મૃતિ એટલે શું? તો અહીંયા યાદ શક્તિને લેવાની નથી, પરંતુ અહીંયા સ્મૃતિ એટલે જેમ વેદો છે એવી રીતે સ્મૃતિ ગ્રંથો છે જેમાં વેદોનો સાર રહેલો છે. તો એ સ્મૃતિ ગ્રંથો શું કહે છે કે કનક કુંડળ વિશે ભેદ નોય, ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. તો આ વેદ અને સ્મૃતિ ગ્રંથો છે તે એવું કહે છે કે કનક અને કુંડળ, જે કાનમાં પહેરવાના કુંડળ હોય છે, અને કનક એટલે શું? તો કનક એટલે કે સોનું. કનક કુંડળ વિશે ભેદ નોય એટલે જે કાનમાં પહેરવાના કુંડળ છે અને તે સોનામાંથી જ બને છે. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જૂજવા, જૂજવું એટલે શું? તો જૂજવું એટલે જુદા જુદા સ્વરૂપે, એટલે ઘાટ ઘડાયા પછી તે જુદા જુદા સ્વરૂપે થઈ જાય છે. જે કનક છે તે સોનામાંથી કુંડળ ઘડાય છે, કાનના કુંડળ છે, હાથના ઘરેણા છે કે ગળાના ઘરેણા છે, તે ગમે એમ ઘડો પણ એ ઘડવાના શેમાંથી આવે છે? તો સોનામાંથી જ. તેના રૂપો જુદા જુદા થઈ જાય છે, પરંતુ તે બને છે શેમાંથી? તો સોનામાંથી જ. એટલે જ કવિએ અહીંયા નરસિંહ મહેતાએ કહ્યું છે કે અંતે તો હેમનું હેમ હોય. હેમ એટલે પણ સોનું થાય છે. હેમ એટલે સોનું. તો અહીંયા શું નરસિંહ મહેતા કહે છે? અંતે હેમનું હેમ એટલે અંતે તો સોનાનું સોનું જ છે ને. તે કુંડળ હોય કે પછી પગના ઘરેણા હોય કે હાથના ઘરેણા હોય, ગમે તેના ઘરેણા હોય, પરંતુ તે બનેલા શેમાંથી છે? તો સોનામાંથી જ. અંતે તો સોનાનું સોનું જ રહેવાનું છે. અંતે તો હેમનું હેમ હોય. એમ આપણા વેદો છે, સ્મૃતિ ગ્રંથો કહે છે કે ઈશ્વર ભલે ગમે તે સ્વરૂપે આપણે ઓળખીએ, ગમે તે નામે ઓળખીએ, પરંતુ અંતે તો તે એકના એક જ છે. અહીંયા નરસિંહ મહેતાએ સોનાના ઘરેણાના ઉદાહરણ દ્વારા આપણને એ સમજાવવાની કોશિશ કરી છે કે ઈશ્વર છે તે એક જ છે, પરંતુ આપણે તેને અનેક રૂપોમાં લાવી દીધા છે. ગ્રંથે ગરબડ કરી એટલે કે જે જ્ઞાનીઓએ રચેલા જ્ઞાન ગ્રંથો છે એને સમજવામાં આપણે ગેરસમજ કરી છે. એને એટલે નરસિંહ મહેતાએ શું કીધું છે કે ગ્રંથે ગરબડ કરી, વાત ન કરી ખરી, વાત સાચી વાત એને કરી નથી. જેને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. એટલે અહીંયા શું કહે છે કે જેને જે ગમે, જેને જે ઈશ્વર ગમે, જેને જે ગમે એ પૂજે, એને પૂજવા માંડે છે, પરંતુ મન વચન કર્મથી વાત માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. આપણે કોની વાત માનીએ છીએ? તો આપણા મનમાં જે આવે એ વાત માની લઈએ છીએ કે ભાઈ આ ઈશ્વર છે તે સત્ય છે, આ છે તે સત્ય છે. તો એવી રીતે આપણે જેને ઈશ્વર બનાવી દીધેલા છે, આપણે જેને માની લઈએ છીએ એને જ આપણા સાચા માનીએ છીએ. એટલે જ અહીંયા કવિ કહે છે કે ગ્રંથે ગરબડ કરી. જ્ઞાની મુનિઓએ જે ગ્રંથ રચેલા છે એણે અહીંયા સમજવામાં ખૂબ જ ભૂલ કરી છે અને વાત ન કરી ખરી એટલે સાચી વાત કરી નથી. જેને જે ગમે, જેને જે ગમતું હોય એની તે પૂજા કરે છે, પરંતુ છે તો એક જ. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો પટંતરો એ જ પાસે. પટંતર એટલે પડદો અથવા તો અંતરપટ. પટંતરો એટલે અંતરપટ. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. અહીંયા શું કીધું છે કે બીજ થકી મોટું વૃક્ષ થાય છે અને ફરીથી એ વૃક્ષમાંથી જ બીજ નીચે ખરે છે. તો આવી રીતે બીજમાં વૃક્ષ પણ તું જ છે અને વૃક્ષમાં બીજ પણ તું જ છે. જો પટંતરો એ જ પાસે. આપણા જે અંતરપટમાં, અંતરમાનસમાં જે આપણી નજીક હોય એ જ આપણને દેખાય છે. હણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. એટલે અહીંયા નરસિંહ મહેતાએ શું કીધું છે કે આપણા મનમાં જેની ઝંખના હોય, આપણા મનથી જેની શ્રદ્ધા હોય એને જ આપણે પ્રીત કરવું એટલે તેની ભક્તિ કરીએ છીએ. તો એ જે શ્રી હરિ છે એ ભક્તિથી જ
પ્રગટ થશે। અહીંયા જે આપણે જુદા જુદા નામને બોલાવીએ છીએ એની કોઈ જરૂર નથી, પરંતુ ઈશ્વર છે તે બધી જ જગ્યાએ એક જ છે। આપણે મનુષ્યની જાતિ છે તે બધા દેખાય તો એક જેવા જ છે। જો આપણા ઈશ્વર અલગ હોત તો તેના દેખાવ પણ અલગ હોત ને। આપણે કોઈ પણ કંપની છે એ પોતાની પ્રોડક્ટ આપતી હોય તો જેમ કંપની ફરે એમ એનું મોડેલ પણ ફરતું હોય છે। ગમે એ પ્રોડક્ટ હોય, ગમે એ ઉત્પાદન હોય, પરંતુ એની ક્વોલિફિકેશન જે છે એમાં જે ગુણવત્તા છે એ પણ ફરક પડે છે, કેમ કે એની કંપની જ ફરી જાય છે। પરંતુ અહીંયા છે તે એવું નથી। અહીંયા શું કીધું છે કે ઈશ્વર તો એક જ છે, એટલે જ આપણે મનુષ્યો છે તે બધા એક જેવા દેખાય છે। આપણે બધા આપણો દેહ છે તે બધી જ જગ્યાએ સરખો હોય છે, અહીંયા હોય કે પછી સાઉદી અરેબિયા હોય, ગમે તે જગ્યાએ હોય, પરંતુ આપણે મનુષ્ય છે તે એક જેવા દેખાઈએ છીએ। શું કામ એક જેવા દેખાઈએ છીએ? કેમ કે આપણો ઈશ્વર છે તે એક છે। કોઈ એક જ ઈશ્વરે આપણને બનાવ્યા છે, પરંતુ આપણે તેને જુદા જુદા નામો આપી અને એમને જુદા કરી નાખ્યા છે। તો અહીંયા કહેવાનો મતલબ શું છે કે બ્રહ્માંડનો, સમગ્ર બ્રહ્માંડનો જે માલિક છે, જે નાથ છે, તે એક તું શ્રી હરિ, તું એક જ છે। તો અહીંયા આપણું આ કાવ્ય છે તે પૂરું થાય છે। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। નમસ્કાર।